નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 18 ઓગસ્ટ 2026. તો મિત્રો આપણે વાત કરવી છે આવનારા સમયમાં વરસાદ છે કે નહીં. મઘા નક્ષત્ર વિશે ગયા વિડીયોમાં વાત કરી, તો આ નક્ષત્રમાં વરસાદનો લાભ મળશે કે નહીં, તમામ વાત મારે આપણે કરવી છે. અને પાકને પિયત આપવું કે નહીં એના વિશે પણ વાત કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આજથી હવે વાતાવરણ ખુલ્લું થવાનું શરૂ થઈ ગયું છે. રેડા ઝાપટા, જે હળવા ભારે રેડા ઝાપટા ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર શરૂ હતા, એ પણ આજે ઘણા ઓછા થઈ ગયા છે. અને આજે આમ તમે જોતા હશો કે આકાશ ખુલ્લું થતું હોય એવું લાગી રહ્યું છે. અને આવનારા 3-4 દિવસ સુધી પણ આકાશ ખુલ્લું જ રહેવાનું છે. કોઈ મોટા ભારે ઝાપટા થાય એવું લાગી રહ્યું નથી. આ ચોક્કસ ત્યાં એક વાત એ છે કે ભાઈ છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટા પડી શકે છે, કે સામાન્ય મધ્યમ રેડું આવી જાય. બાકી એનાથી વિશેષ વરસાદ, ભારે વરસાદ થવાની સમગ્ર ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી. ખાસ જો વરસાદ નોંધાય તો પણ એ દક્ષિણ ગુજરાતના અમુક સીમિત સેન્ટરોની અંદર નોંધાઈ શકે છે. જ્યારે કોઈ ઉત્તર ગુજરાતમાં કે ભાઈ કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, કે સૌરાષ્ટ્રમાં પણ કોઈ મોટા કે ભારે વરસાદની શક્યતાઓ લગભગ અત્યારે તો 25 તારીખ સુધી તો કોઈ શક્યતા લાગી રહી નથી. પણ એ પછી વરસાદ થવાનો છે એની વાત કરવી હોય તો મિત્રો આપણે ગઈકાલની વિડીયોની અંદર વાત કરી હતી કે આ મહિનાના અંતિમ દિવસોની અંદર વરસાદની શક્યતાઓ છે. પણ ખાસ આજનું જે નવું પ્રિડિક્શન આવ્યું છે થોડું ચોંકાવનારું છે ચોક્કસથી. હા, પણ એમાં એક શક્યતા એ પણ હોઈ શકે કે અત્યારે જે હું રજૂઆત કરું અને પાછા 2-3 દિવસ પછી ફરીથી પાછું એમાં ચેન્જીસ પણ આવી શકે છે. હાલનું જે પ્રિડિક્શન કહી રહ્યું છે મિત્રો કે અત્યારે જે ડિપ્રેશન સિસ્ટમ છે એ સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ જવાની છે. તો લગભગ બધાને ખ્યાલ હશે ને આપણે વાત પણ કરી છે કે આ સિસ્ટમથી ગુજરાતનો સીધો કોઈ લાભ મળવાનો નથી. પણ એ પછીની જે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની હતી એમાં પણ થોડા ચેન્જીસ હાલ જોવા મળ્યા છે. આપણે ક્યારેય એવું નથી કીધું કે 90% સુધી આપણે કે સચોટતા છે. આપણે 50 થી 70% વાત કરી હતી. એનું મુખ્ય કારણ એ પણ હતું કે ભાઈ એ સિસ્ટમ લાંબા ગાળાનું જે આપણે અનુમાન હોય એમાં મોડલોની અંદર ચોક્કસ ફેરફારો થતા હોય છે. અને 10 થી 15 દિવસના જે મોડલો જે બતાવતા હોય છે એમાં ફેરફાર થવાને લીધે આજનું જે પ્રિડિક્શન આવ્યું છે એના મુજબ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર 30 તારીખ પહેલા આવે એવું લાગી રહ્યું નથી. એનો મતલબ એવો થયો કે આ મહિના પૂર્ણ થાય ત્યાં સુધીની અંદર કોઈ પણ મોટા વરસાદની સંભાવનાઓ મિત્રો દેખાઈ રહી નથી. એટલે કે 31 ઓગસ્ટ સુધી તો હાલ એવું આપણે કહી શકીએ કે ભાઈ સિસ્ટમ ગુજરાત પાસે આવશે નહીં. ચોક્કસથી ધ્યાને લેવાની વાત છે મિત્રો. કોઈ મિત્રોને હજી પાણી આપવાનું બાકી હોય, પાકને પિયત આપવાનું બાકી હોય અને પાણીની વ્યવસ્થા હોય તો ચોક્કસથી તમે આપી શકો છો. કારણ કે આવનારા 10 દિવસ સુધી કોઈ મોટા ભારે વરસાદની કોઈ જ સંભાવનાઓ નથી. અને એ પછીનું પણ અત્યારે કેવું થોડું વહેલું થશે, કારણ કે મોડલોની અંદર ફેરફાર થાય છે. મોડલોની અંદર ફેરફાર થવાને લીધે આપણે 99% સુધી પ્રિડિક્શન આપી શકતા નથી. છતાં પણ આવનારા દિવસોની અંદર મોડલની અંદર કોઈ ફરીથી પાછો ચેન્જીસ આવશે તો ચોક્કસથી કહીશ કે આવનારા મહિનામાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કેવો વરસાદ છે મિત્રો. પણ હાલ પિયત આપવું જરૂરી બની રહેશે. જે મિત્રોએ આગોતરું વાવેતર કરેલું છે અને ખાસ પિયત આપી દેવું, કારણ કે હાલ 10 દિવસ સુધી તો જે છે કે સંભાવના નથી જ. પણ પછી જો કોઈ સંભાવના ઉદ્ભવિત થશે, કારણ કે આ સિસ્ટમ થોડી જે છે ઉપર નીચે થઈ રહી છે, એના હિસાબે આપણે કહી ના શકીએ કે ગુજરાતમાં કેટલો લાભ મળશે. સિસ્ટમ બનવાની છે એમાં પણ 1-2 દિવસનું લેટ થઈ શકે છે. જે આપણે 23-24 ઓગસ્ટની વાત કરી હતી એમાં પણ 26 ઓગસ્ટ જે છે આવી શકે છે અને 26 ઓગસ્ટ આજુબાજુ જે છે બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ બની શકે છે. આ સિસ્ટમ ગુજરાત સુધી નથી આવી રહી એનું મુખ્ય કારણ ઘણા મિત્રો પૂછતા હોય છે કે આ સિસ્ટમ ગુજરાત ઉપર શા માટે નથી આવતી, રાજસ્થાન તરફ શા માટે ફંટાય છે. અને આ વર્ષ રાજસ્થાન માટે ખૂબ સારું રહ્યું છે, કારણ કે જેટલી સિસ્ટમો બની તમામ સિસ્ટમોનો ટ્રેક જે છે રાજસ્થાન તરફ રહ્યો. એટલે તમામ સિસ્ટમોનો લાભ ગુજરાતને નહિવત મળ્યો. ઘણા વિસ્તારની અંદર સાવ ન મળ્યો, અમુક વિસ્તારની અંદર સારો પણ મળ્યો. પણ રાજસ્થાનના દક્ષિણીય ભાગોથી લઈ ઉત્તર ભાગો તરફ સુધી તમામ સિસ્ટમોનો ખૂબ સારો લાભ મળ્યો. એનું મુખ્ય કારણ છે જે આરબ દેશોમાંથી આવતા સૂકા પવનો ઉપરના લેવલ ઉપર છે, જેને હિસાબે સિસ્ટમને આગળ વધવા માટે જે છે કોઈ રસ્તો મળતો નથી, ભેજ પૂરતા પ્રમાણમાં મળતો નથી. એને અનુરૂપ થઈ અને સિસ્ટમ ઉત્તર તરફ જાય છે. અને બીજું એક કારણ છે, અરબ સાગરમાં જોઈએ એટલું સમુદ્ર સપાટીનું તાપમાન વધારે નથી.
નોર્મલ કરતા ઓછું છે, એટલે જો નોર્મલ પણ થઈ જાય તો પણ સિસ્ટમ જે છે કે એ ગુજરાત તરફ ખેંચાય, પણ નોર્મલ કરતા પણ ઓછું હોવાને લીધે ત્યાં સિસ્ટમ ગુજરાત તરફ થઈ અરબ સાગર તરફ જઈ રહી નથી. અને જે આ લાસ્ટ સિસ્ટમની આપણે વાત કરી હતી એમાં પણ એવી પરિબળો જે છે કે અરબ સાગરમાં કરંટ આવે એવા પરિબળો સક્રિય થતા નજરે પડ્યા હતા, પણ છતાં પણ હાલ મોડલો તમામ મોડલો નથી ફરી ગયા મિત્રો, એ પણ ધ્યાન રાખવાનું છે. અમુક મોડલો હજી પણ પોઝિટિવ છે, તો આપણે આશા રાખીએ કે આ પોઝિટિવ મોડેલો અનુસાર જ થાય અને સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે. પણ 31 ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની આશા આજના પ્રિડિક્શન મુજબ લાગી રહી નથી, પણ આવનારા દિવસોમાં કોઈ ફેરફાર થશે તો ચોક્કસથી જણાવીશ. જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર, ધન્યવાદ.